પ્રભુ ઈસુ, આ પાવન સંસ્કારમાં તમે અમારી મધ્યે હાજર છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, તમારો જય જયકાર કરીએ છીએ. અમારા જીવન બદલ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનમાં પ્રભુ તમે આપેલા સૌ વરદાનો બદલ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમારા મા બાપ, અમારા બાળકો, અમારા ભાઈ બહેનો, અમારા બંધુ મિત્રો, એક એક વ્યક્તિ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે જે કંઈ છીએ, મારી પાસે જે કંઈ છે, બધું જ પ્રભુ તમે જ અમને આપ્યું છે. તમે સર્વ ભલાઈના ભંડાર છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને જીવન આપવા ને ભરપટે આપવા તમે અમારી સાથે છો. આ પવિત્ર સંસ્કારમાંથી તમારી કૃપા, તમારી આશીષ રોજ પ્રભુ તમે અમારા ઉપર વરસાવો છો. એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. આજની આ ભક્તિમાં, આ આરાધનામાં અમે પૂરા દિલથી, મનથી ભાગ લઈએ એ માટે તમારા પવિત્ર આત્માની શક્તિ અને કૃપા અમે સર્વ ઉપર તમે વરસાવજો. આમેન. પ્રભુની વાણી સાંભળીએ. સંત માતિકૃત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ, અધ્યાય 5, કડી 1 થી 12. લોકોના ટોળાને જોઈને ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા. એટલે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. પછી તેમણે તેઓને ઉપદેશ આપવાનો શરૂ કર્યો. અંતરના દિન પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે, તેમને સાંત્વન મળશે. નમ્ર પરમ સુખી છે, તેઓ ધરતીના ધણી થશે. ધર્મની જેમને ભૂખ તરસ છે, તેઓ પરમ સુખી છે, તેઓ તૃપ્તિ પામશે. દયાળુ પરમ સુખી છે, તેઓ દયા પામશે. ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. શાંતિના સ્થાપકો પરમ સુખી છે, તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. મારે કારણે લોકો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આળ મૂકે, ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો. એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. તમારી પહેલાના પૈગંબરોને પણ એ જ રીતે રંજાડ્યા હતા. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા સ્વજનો, આજના આ શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણી આગળ પરમ સુખનો માર્ગ એ ખુલ્લો કરે છે. પ્રભુ કહે છે, અંતરના દિન પરમ સુખી છે. અંતરના દિન, જેનામાં સહેજ પણ ઘમંડ નથી, એ અહંકારી નથી, પણ જે ઈશ્વરના આધારે જીવે છે એવી વ્યક્તિ, ઈશ્વરને પોતાના સર્વસ્વ ગણે છે અને પ્રભુથી દૂર થઈને, અલગ થઈને હું કશું જ કરી નહીં શકું એવું પોતાના અંતરથી માને છે અને ઈશ્વર સાથે રહે છે. એ જ અંતરના દિન, એ પરમ સુખી છે અને ઈશ્વરનું રાજ્ય તેમનું છે. એ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી ચૂક્યો છે. પ્રભુનો પ્રેમ, આનંદ અને શાંતિ અને સૌ કૃપાઓ એમની સાથે છે. શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે. પ્રભુ કહે છે, એમને સાંત્વન મળશે. શોકમાં ડૂબેલાઓ, જેઓ પોતાના પાપ માટે પશ્ચાતાપ કરતા હોય, એક નવું જીવનની ઝંખના રાખતા હોય અને પાપથી એ પાપમય જીવન છોડીને એક નવું જીવન ધારણ કરવા એ ઈચ્છે છે, પ્રયત્ન કરે છે, પોતાના પાપ માટે પસ્તાવો કરે છે, વિલાપ કરે છે.
એ શોકમાં ડૂબેલાઓ પ્રભુ કહે છે પરમ સુખી છે. પ્રભુ એમને સાંત્વન આપશે, એક નવું જીવન આપે છે, નવી શક્તિ આપે છે, એક નવું ભવિષ્ય આપે છે. નમ્ર પરમ સુખી છે તેઓ ધરતીના ધણી થશે. નમ્ર એ નબળાઈ નથી, પણ એમનામાં જે કઈ શક્તિ છે બધી શક્તિને કાબુમાં રાખનાર એ વ્યક્તિ. જરૂર સમયે ગુસ્સો થાય, બિનજરૂરી સમયે કદી ગુસ્સે કરતો નથી. એવા નમ્ર, હંમેશા એ ઈશ્વરને આજ્ઞાધીન રહેનાર વ્યક્તિ, એ નમ્ર, એ પરમ સુખી છે. કારણ જે નમે છે એના જીવનમાં પ્રભુ કાર્ય કરે છે. અને એવા વ્યક્તિ એ ધરતીના ધણી થશે. બધા લોકોને એ વ્યક્તિ ગમે છે. ધર્મની જેમને ભૂખ તરસ છે તેઓ પરમ સુખી છે. પ્રભુ કહે છે તેઓ તૃપ્તિ પામશે. ધર્મને માટે ભૂખ તરસ એ ભલાઈ માટેની સામાન્ય ઈચ્છા નથી, પણ એ ધાર્મિકતા માટેની એક અથુર અને દિવ્ય ઝંખના ધરાવે છે. જાણે કે આપણું જીવન જ તેના પર નિર્ભર હોય. એટલે ધર્મ માટે હંમેશા તળસનાર વ્યક્તિ, તેઓ પરમ સુખી છે, પ્રભુ કહે છે. અને દયાળુ પરમ સુખી છે, તેઓ દયા પામશે. દયા એટલે માત્ર કોઈના માટે અફસોસ કરવા એટલું જ નથી, પણ તે એક સક્રિય અને સહાનુભૂતિપૂર્ણ પ્રેમ છે. એ અન્યોને પ્રેમ કરવામાં અને તેમની તકલીફમાં મદદ કરવા એ પરિણમે છે. એ પોતામાં જે દયાભાવ છે પોતાના કાર્ય દ્વારા એ વ્યક્ત કરે છે. એ દયાળુ પરમ સુખી છે. એ ઈશ્વરની દયા હંમેશા એ પામશે. અને ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. ચોખ્ખા દિલના, જે એનામાં લારે કપટ નથી, એમાં કોઈ પાખંડ નથી, એમનું દિલ હંમેશા ચોખ્ખું હોય છે. એ જે બોલે છે, એ જે કરે છે, એ ચોખ્ખું છે એમના હૃદયમાં. એ કંઈ છુપાવતો નથી, અંતરમાં કંઈક મૂકીને બહાર બીજી કંઈ બોલતો નથી. એ ચોખ્ખા દિલના એ પરમ સુખી છે. તેમને ઈશ્વરના દર્શન થશે. શાંતિના સ્થાપકો પરમ સુખી છે, તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. માત્ર ઝઘડાથી દૂર રહે છે એવું શાંતિ નથી, પણ જે વ્યક્તિ એ મેલાપ કરાવે છે અને તૂટેલા સંબંધોને પુનઃસ્થાપિત કરે છે અને ભેદભાવની દિવાલોને તોડી પાડે છે, ત્યાં સમાધાન કરાવે છે અને શાંતિની સ્થાપના કરવા માટે પોતે એ કાર્ય કરે છે. અને એમની હાજરીથી ત્યાં શાંતિ સ્થપાય છે. પ્રભુ કહે છે તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. ધર્મને ખાતર જુલમ બેઠનારા એ પરમ સુખી છે. પ્રભુ કહે છે ઈશ્વરનું રાજ્ય તેમનું છે. જે સાચી ખ્રિસ્ત છે એને હંમેશા દુનિયામાં હરેક પ્રકારની અંધકારની શક્તિ સાથે લડવાનો વારો આવે છે. સત્યના પંથે ચાલનારા ઉપર કાંટા વાગશે જ, પણ ઈશ્વર એની સાથે છે. ઈશ્વરનું રાજ્ય તેમનું છે. જૂના કરારથી માંડીને હંમેશા એવા એક પૈગંબરોને ત્યાં એ રંજાડવામાં આવ્યું. પ્રભુ યીશુ પણ એ ધર્મને ખાતર એ પણ ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા. એટલે એમના પગલે ચાલનારા પણ પ્રભુ કહે છે એમનો મોટો બદલો મળનાર છે. મોટો બદલો. પ્રભુ યીશુ આજે આપણી આગળ એ પરમ સુખનો માર્ગ રજૂ કરે છે. આ દુનિયામાં એક વ્યક્તિ સુખી રહેવા ઈચ્છે છે અને લોકો એમ માને છે કે પુષ્કળ ધન સંપત્તિ હોય એ વ્યક્તિ સુખી છે, પણ હકીકતમાં એ વ્યક્તિ દુઃખી છે. કારણ એ પોતાના ધન સંપત્તિ ઉપર એનો ભરોસો છે, એ પોતાની નોકરી ઉપર, સત્તા ઉપર એને ભરોસો છે. એ ઈશ્વરથી અલગ થઈ જાય છે, દૂર થઈ જાય છે. પણ જેવો અમીર હોવા છતાં એ નમ્ર છે
અંતરના દીન બને છે, એ નમ્ર બને છે, દયાળુ બને છે, ચોખ્ખા દિલના પ્રભુની ઉપાસના કરે છે, શાંતિનું સ્થાપે છે. એટલે એવા વ્યક્તિઓ જે પ્રભુને આધારે જીવે છે, પ્રભુથી અલગ થઈને હું કશું જ નહીં કરી શકું, મને જે કંઈ મળ્યું છે બધું જ પ્રભુએ મને આપ્યું છે, એમ એ માને છે, વિશ્વાસ રાખે છે અને પ્રભુને માથે રાખીને એ જીવન જીવે છે, તેવો પરમ સુખી છે. હે પ્રભુ યેસુ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. પરમ સુખનો માર્ગ પ્રભુ તમે છો પ્રભુ. તમે આ પરમ સુખનો માર્ગ આપી રહ્યા છો અને જે વ્યક્તિ તમને પામ્યો છે, જેને તમારા પર વિશ્વાસ છે પ્રભુ, તમે ખુદ એ પરમ સુખનો માર્ગ છો પ્રભુ. જેનામાં તમારો વાસ છે એ પ્રભુ, એ પરમ સુખનો એ અનુભવ કરે છે. એના જીવનમાં હરેક પ્રકારનો આશીર્વાદથી તમે એમને ભરપૂર કરો છો. એ નદી કિનારે રોપાયેલા ઝાડની જેમ એ ફૂલે છે, ફળે છે, હંમેશા લીલાછમ રહે છે, ફળ આપે છે અને તાપ પડે છે તો એને ડરવા પણ કશું જ નથી, કારણ એ પ્રભુ તમે જ એના જીવનના સ્ત્રોત છો પ્રભુ. તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હે પ્રભુ, આ પરમ સુખનો માર્ગ અમે અમારા જીવનમાં અપનાવીએ, સાચા અર્થમાં અમે સુખી બનીએ અને પ્રભુ સાચા અર્થમાં અન્ય લોકોને પણ તમારી પાસે અમે લાવીએ. એવી કૃપા આશીષ તમે અમારા સર્વ ઉપર તમે વરસાવો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મૂંડાથી અમને બચાવ. આમેન.
પવિત્ર ગુલાબમાલાની ભક્તિમાં જોડાઈએ. પ્રભુ પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ. હે પ્રભુ પવિત્ર આત્મા, એ પ્રકાશના પુંજ, શુભ સ્વર્ગીય ઊંડાણેથી તમારું દિવ્ય તેજ કિરણ અમારામાં પ્રગટાવો. આવો એ દીન દુખિયાના બેલી આવો. અડલક એવી સંપત્તિ લાવો. પ્રેમ પ્રકાશને સિદ્ધિ લાવો. હે સર્વોત્તમ સખા પ્રભુજી, હે આત્મ અતિથિ મોંઘા પ્રભુજી, સ્ફૂર્તિદાયક દેજો શાંતિ. હે તાક્યા પાક્યાના મધુર વિસામાં, હે ઉષ્ણતામાં ઠંડક મધુરા આશ્વાસન દેજો આપત્તિઓમાં. હે અમર પ્રકાશ, હે દિવ્ય પ્રકાશ, આવો પધારો આ ભક્ત હૃદયામાં. અમ અંતરતમ કરો તરબોલ, આપ રહેમ જો ખેંચી લો તો ન કઈ શુદ્ધ મનજ મટકે, સર્વ શુભ કઈ અશુભ બને. અમ ઘાવ મટાડો, અમ બળ વધારો, અમ શુષ્કતા પર જાકલ ટારો. અપરાધ કલંકો સ્વચ્છ કરો, જીદી દિલ મન નમન કરાવો. તીજેલા પુન પીગળાવો, ઠંડાગાર ગરમ બનાવો. આડે માર્ગે ફાંટેલાને સીધા રસ્તે લાવો. તમને જે સદા કબૂલે, તમને જે સદાય બજે, સપ્તવરે પધારો એ ઘરે. મૃત્યુ ટાને દો આશ્વાસન, પરમ ઊંચામાં દો નવજીવન. પરમ આનંદમાં કરો સુખ ભાજન. આમેન, હાલેલુયા. શ્રદ્ધા ઘોષણા. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વ સમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા. પિલાતના મનના દુઃખને વર્યા, ક્રુસે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સિદ્ધાવ્યા. તે સર્વ સમર્થ પિતા પરમેશ્વરને જમણે આસીને વિરાજે છે અને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એક કરાર કરીએ છીએ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. આનંદના મર્મો, આનંદનો પહેલો મર્મ, કુમારી મરિયમને દેવદૂતનો સંદેશ. આ મર્મમાં વિશેષ રીતે આપણા બાળકો માટે પ્રાર્થના કરીએ. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતા એ બધા સ્કૂલમાં જાય છે. પ્રભુ એમને આ આખા વર્ષ દરમિયાન તંદુરસ્ત રાખે, ક્ષેમ કુશલ રાખે, હોશિયાર બનાવે. પ્રભુ એમને યાદ શક્તિ આપે, સમજ શક્તિ આપે, અને આપણા બાળકો બધા પ્રભુ પરના વિશ્વાસમાં, પ્રેમમાં દિવસ ને દિવસ પ્રગતિ થતો થાય. વિશેષ રીતે 10 અને 12ના બોર્ડની પરીક્ષા આ વર્ષે લખવાના છે. એમને બધાને પ્રભુ આશીર્વાદિત કરે, અને આ વર્ષ એમના સર્વ માટે એક પ્રભુનો આશીર્વાદનું વર્ષ બને. એ હેતુ માટે આ મર્મમાં આપણે પ્રભુને પ્રાર્થીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે,
તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. ઈશ્વરે દેવદૂત ગાબ્રિએલને ગાલિલ પ્રાંતના નાઝરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે. પ્રભુ તારી સાથે છે. સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. આ વચન સાંભળીને મરિયમ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું યેસુ રાખજે. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે, અને તેના રાજ્યનો અંત આવશે નહીં. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને ચાઈ દેશે. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. અને એ જ કારણથી જે પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારા વિશે સાચી પડો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ. આમેન. આનંદનો બીજો મર્મ, માતા મરિયમની એલિઝાબેથ સાથે મુલાકાત. આ મર્મમાં આપણે આપણા યુવા યુવતીઓ માટે પ્રાર્થના કરીએ, જેઓ એક નોકરી માટે મહેનત કરી રહ્યા છે. પ્રભુ એમને આશીર્વાદિત કરે, એમને એક સારી નોકરી મળે. જેઓ યોગ્ય જીવન સાથીની શોધ કરી રહ્યા છે,
પ્રભુ એમને આશીર્વાદિત કરે. મા મરિયમની મધ્યસ્થી દ્વારા એમને યોગ્ય જીવન સાથી મળે અને જેઓ પોતાના જીવનમાં આગળ આવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પ્રભુ એવા એક આપણા યુવા યુવતીઓને આશીર્વાદિત કરે. પોતાના કૃપા આશીષ તેમને ભરપૂર બને અને જેઓ પ્રભુથી દૂર છે, કઈ વ્યસનમાં બંધનમાં એ ડૂબી ગયા છે, પ્રભુ એમના એક વ્યક્તિને એ છુટકારો આપે, નવું જીવન આપે અને જે યુવા યુવતીઓ દ્વારા પ્રભુના નામનો મહિમા થાય છે, એમના માટે વિશેષ રીતે પ્રભુનો આભાર માનીએ અને પ્રભુની કૃપા, આનંદ, પ્રભુનો પ્રેમ હંમેશા એમની સાથે રહે એવી પ્રાર્થના કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના લાવ પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. આનંદનો ત્રીજો મર્મ, પ્રભુ યેસુનો જન્મ. આ મર્મમાં વિશેષ રીતે એક દંપતી માટે પ્રાર્થના કરીએ. વિશેષ કરીને જે દંપતીઓ વચ્ચે એકબીજા પ્રત્યે પ્રેમ નથી, એકબીજાને માફી આપી શકતા નથી અને પૂરા દિલથી મનથી એકબીજાને સ્વીકારી શકતા નથી. પ્રભુની સાક્ષીએ લગ્ન કરેલા એવા એક દંપતીને પ્રભુ આશીર્વાદિત કરે, પોતાના પ્રેમ, આનંદ અને શાંતિ આપે અને જે અલગ રહે છે, દૂર રહે છે, એમને પ્રભુ પોતાના પ્રેમથી ફરી એકવાર પાછા લાવે અને તેઓ એક બનીને જીવે, એક વિચારના, એક મનના
એ બની જાય એ માટે પ્રભુની વિશેષ કૃપા આશીષ એમના ઉપર માંગીને અમરમાં અર્પણ કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવું, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ. આમેન. આનંદનો ચોથો મર્મ, મંદિરમાં બાળ યેસુનું અર્પણ. આ મર્મમાં આપણે વિશેષ રીતે જે પરિવાર પ્રભુથી દૂર રહે છે, અંધશ્રદ્ધામાં માને છે અને પ્રભુ પર એમનો વિશ્વાસ નથી, એ ખ્રિસ્તી જીવન જીવી શકતા નથી, એવા એક એક પરિવારને પ્રભુને શરણે લાવીએ. પ્રભુ શાંતિનો રાજા, પ્રભુ પરમ સુખનો માર્ગ આજે આપણે આપનાર, એ એમને એમના ઉપર કૃપા કરે અને એ પરિવાર ઉદ્ધાર પામે અને પ્રભુની કૃપા આશીષ એમના ઉપર ઉતરી આવે, એ માટે પ્રાર્થના કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે,
ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ. આમેન. આનંદનો પાંચમો મર્મ. બાળ યેસુ કોવાયા અને મંદિરમાંથી મળી આવ્યા. આ મર્મ વિશેષ રીતે ગોદલેપનામાં મરિયમના સર્વ ભક્તો અને સર્વદાતાઓને માટે અર્પણ કરવામાં આવે છે. અને આજે આ ભક્તિમાં જોડાયેલા એક એક પરિવાર માટે અને એમના હેતુઓ માટે અર્પણ કરીએ છીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ.
હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, हम पापियों वास्ते विनंती कर हमना अने मारा मौत ने वखते आमेन। प्रणाम मारिया कृपाति पूर्ण प्रभु तारी साथे छे, भाग्यवंत स्त्रीओमां ने भाग्यवंत तारा उदरनुं फळ येसु। हे पवित्र मारिया परमेश्वरनी मां, हम पापियों ने वास्ते विनंती कर हमना अने मारा मौत ने वखते आमेन। प्रणाम मारिया कृपाति पूर्ण प्रभु तारी साथे छे, भाग्यवंत स्त्रीओमां अने भाग्यवंत तारा उदरनुं फळ येसु। हे पवित्र मारिया परमेश्वरनी मां, हम पापियों ने वास्ते विनंती कर हमना अने मारा मौत ने वखते आमेन। प्रणाम मारिया कृपाति पूर्ण प्रभु तारी साथे छे, भाग्यवंत स्त्रीओमां अने भाग्यवंत तारा उदरनुं फळ येसु। हे पवित्र मारिया परमेश्वरनी मां, हम पापियों ने वास्ते विनंती कर हमना अने मारा मौत ने वखते आमेन। प्रणाम मारिया कृपाति पूर्ण प्रभु तारी साथे छे, भाग्यवंत स्त्रीओमां अने भाग्यवंत तारा उदरनुं फळ येसु। हे पवित्र मारिया परमेश्वरनी मां, हम पापियों ने वास्ते विनंती कर हमना अने मारा मौत ने वखते आमेन। पिता अने पुत्र अने पवित्र आत्मानी स्तुति थाव, जेम आदिए तेम हमना अने हमेशा युगोयुग आमेन। गोदरी पिता मां मरियम ने प्रार्थना याद करो। ओ गोदरी पिताती कृपापूर्ण कुमारी मरियम, तमे ते पियाग डूंगर पर दर्शन देती वेळाए वचन आप्युं हतुं के जो कोई तमारा प्रत्ये प्रेम अने विश्वास व्यक्त करी तमारी सहाय मांगशे अने पोतानी जरूरियातो तथा मुसीबतोमां तमने पोकार करशे तो तमे तेमना प्रत्ये सहानुभूति अने दया बतावशो। अमारी प्रार्थनाओ सांभळवानुं, अमारा आंसुओ लूछवानुं, अमने आश्वासन देवानुं अने अमने तमाम बंधनोमांथी छुटकारो आपवानुं तमे वचन आप्युं छे। एवुं क्यारेय सांभळवामां આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવી હોય अथवा तमारी मदद मांगी होय तो तमे एने काली हाथे पाछो काढ्यो होय। आती श्रद्धा धरीने हूँ ओ मां मरियम, साक्षात प्रभुना कुमारी माता, तमारी पासे दौड़ी आવું છું। मारा पापोना बोझ तले दबाયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો જ। મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઊભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે। बीमारी अथवा दुर्भाग्य अथवा कोई पण प्रकारનું દુઃખ ડરાવી નહીં શકે। ओ प्रभुना पवित्र माता, मारी અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ આપજો। આમેન। सर्वशक्तिमान परमेश्वर पिता ने पुत्र ने पवित्र आत्मा नो आशीर्वाद तमारा सौ पर उतरो અને હંમેશા તમારી સાથે રહો। આમેન। પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમેન।